નમસ્કાર. અપાર, અપાર આઈડી, અપાર કાર્ડ આવા શબ્દો જ્યારે બધી બાજુ ગુંજી રહ્યા છે ત્યારે આજના વિડીયોમાં વિદ્યાર્થી અને વાલી માટે ખૂબ જ ઉપયોગી એવો અપાર આઈડી શું છે, અપાર આઈડીની ઉપયોગિતા શું, વાલીએ આ અપાર આઈડી માટે શું કરવું, જે બાબતનો એક વિડીયો રજૂ કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે છે આ વિડીયોમાં જોઈએ કે અપાર આઈડી શું છે. અપાર જે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી માટે વપરાય છે, તે એક વિશિષ્ટ ઓળખ સિસ્ટમ છે જે ભારતમાં તમામ વિદ્યાર્થીઓ માટે રચાયેલ છે. આ પહેલ 2020ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સંરેખિત કરીને સરકાર દ્વારા શરૂ કરાયેલ વન નેશન વન સ્ટુડન્ટ આઈડી એટલે કે એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડી કાર્યક્રમનો એક ભાગ છે. વધારે જોઈએ તો અપાર આઈડી એ ડિજીલોકરની ઇકોસિસ્ટમને ઉપયોગ કરવા માટેનું ગેટવે છે, જે વિદ્યાર્થીને એક્ઝામ રિઝલ્ટ, હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ, લર્નિંગ આઉટકમ્સ ઉપરાંત અન્ય સિદ્ધિઓ જેવી કે ઓલિમ્પિક યાર્ડ, રમતગમત, કૌશલ્ય પ્રશિક્ષણની ડિજિટલી સ્ટોર કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેમના ઉચ્ચ શિક્ષણ માટે અને રોજગાર હેતુ માટે કરી શકશે. વધારે જોઈએ તો અપાર આઈડી એ ડિજિટલાઇઝેશન, વ્યક્તિગત શિક્ષણ, શાળા બહારના બાળકોને શાળાઓમાં પરત લાવી ને શિક્ષણના સાર્વત્રિકરણ જેવા વ્યાપક ધ્યેયોમાં પણ સમર્થન આપે છે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક માર્ગોમાંના હસ્તક્ષેપને વધુ અસરકારક રીતે સક્ષમ કરશે. તો આ હતું અપાર આઈડી. હવે જોઈએ અપાર આઈડીની ઉપયોગિતા શું. અપાર આઈડી એ એક અનન્ય 12 અંકનું આઈડી વિદ્યાર્થીઓને તેમની તમામ શૈક્ષણિક ક્રેડિટ્સ ડિજિટલ રીતે સંગ્રહિત કરવામાં, મેનેજ કરવામાં અને એક્સેસ કરવામાં મદદ કરશે, જેમાં સ્કોર કાર્ડ, માર્કશીટ, ગ્રેડ શીટ્સ, ડિગ્રી, ડિપ્લોમા, પ્રમાણપત્રો અને સહ અભ્યાસિક સિદ્ધિઓનો સમાવેશ થાય છે. આ આઈડી શૈક્ષણિક પ્રણાલીમાં વિદ્યાર્થી માટે કાયમી ડિજિટલ ઓળખ તરીકે કાર્ય કરે છે. જેને વિગતે જોઈએ તો આજીવન શૈક્ષણિક ઓળખ ભારતના દરેક વિદ્યાર્થીને 12 અંકનું એક વિશિષ્ટ આઈડી મળે છે. કેન્દ્રીય પ્રણાલી એક જ જગ્યાએથી શૈક્ષણિક રેકોર્ડનું સંચાલન કરે છે. ક્રેડિટ ટ્રાન્સફર સંસ્થાઓ છે જ્યારે વિદ્યાર્થી એક શાળામાંથી બીજી શાળામાં કે આગળ અભ્યાસ માટે જતો હોય ત્યારે તેની ક્રેડિટનું ટ્રાન્સફરની સુવિધા આપે છે. આજીવન ઓળખ વિદ્યાર્થીની શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન તેમની સાથે રહે છે. આ ઉપરાંત ભવિષ્યમાં આધાર કાર્ડની જેમ આ અપાર આઈડી કાર્ડનો પણ વિદ્યાર્થીના શૈક્ષણિક કાર્યમાં ઉપયોગ થઈ શકે. હવે જોઈએ વાલીએ શું કરવું. ઘણી વખત આપણે છે એ જોઈએ તો આ સંદેશો ખાસ કરીને વિદ્યાર્થીના વાલીને સાંભળવા જેવો છે કે ભાઈ શાળાઓ દ્વારા તદ્દન નિઃશુલ્ક ધોરણે આ ચાલતી કામગીરી છે. હાલ આપણે જોઈએ તો દરેક શાળામાં વિદ્યાર્થીના અપાર આઈડી બનાવવાનું કામ ચાલુ છે. આ પહેલાં આપણે જોઈએ તો વિદ્યાર્થીના આધાર કાર્ડમાં યોગ્ય સુધારો કરવાની જવાબદારી વાલીની રહેશે. આધાર કાર્ડની શરૂઆત જોઈએ તો દરેક ગામમાં આધાર કાર્ડ નવા બનાવવા અંગેના કેમ્પ થયા હતા, જે એકદમ સહેલાઈથી અને ઓછા ડોક્યુમેન્ટથી બની જતા હતા. જે અત્યારે આપણે જોઈએ તો આધાર કાર્ડની કામગીરી કેટલી જટિલ બની ગઈ છે કે કેટલા ધક્કા ખાવા પડે છે. તો એની સામે જેમ અત્યારે અપાર આઈડીનું કામ આપણી શાળાઓમાં તદ્દન નિઃશુલ્ક ધોરણે થઈ રહ્યું છે, ત્યારે વાલી છે એ થોડો સહકાર આપી વિદ્યાર્થીના આધાર કાર્ડમાં યોગ્ય સુધારો કરી લે. આ ઉપરાંત વાલીનું આધાર કાર્ડ શાળામાં જરૂર પડે તો આધાર કાર્ડ અને
વાલીની સંમતિપત્રક પણ શાળામાં પહોંચતું કરે તો આ કામગીરી